સમાચારો વિગતવાર જોઈએ। નર્મદાના દેવમોગરામાં બેન્ડ પાર્ટીઓ વચ્ચે બબાલના કેસ મામલે સાગબારા મેજિસ્ટ્રેટે ગુનો નોંધવા પીએસઆઈને પત્ર લખ્યો। જાહેરનામાનો ભંગ હોવાથી ગુનો નોંધવા રજૂઆત કરવામાં આવી છે। જાહેર કાર્યક્રમમાં ગીતો વગાડવા મામલે બબાલ થઈ હતી। કાર્યક્રમમાં બેન્ડ વગાડવા મામલે મંજૂરી નહોતી લેવામાં આવી અને બેન્ડ વગાડવામાં આવ્યું હતું ત્યારે નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે અલગ અલગ બેન્ડ પાર્ટીઓ આવતા આ બબાલ થઈ હતી। સાગબારા મેજિસ્ટ્રેટે ગુનો નોંધવા પીએસઆઈને પત્ર લખ્યો છે। 9 જૂન તારીખે બેન્ડ પાર્ટીઓ આવી હતી અને તેનાથી આગળ ભારે ભીડ જમા થઈ હતી। નરેન્દ્ર પેપરવાલા આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। નરેન્દ્ર, જણાવશો શું વધુ વિગતો? અંકિત, આ ઘટના છે 9 તારીખની। તે દિવસે દેવમોગરા મંદિરે 3 જેટલી બેન્ડ પાર્ટીઓ આવી હતી ને બેન્ડ પાર્ટી આવતા આજુબાજુના ગામડામાંથી મોટી સંખ્યામાં ભીડ જમા થઈ હતી। ત્યારે ભીડ થતા માથાકૂટ થઈ હતી અને પોલીસે લાઠીચાર્જ કર્યો હતો તેવું પણ કહેવામાં આવ્યું છે। ત્યારે સમગ્ર ઘટના બાબતે અધિકારી દ્વારા તપાસના આદેશ આપ્યા છે, કારણ કે આ બેન્ડ પાર્ટીઓ જે આવી હતી દેવમોગરા ખાતે તેમને કોઈ પણ જાતની મંજૂરી નથી લીધી અને જાહેરનામાનો ભંગ કર્યો છે તેમ કહીને મેજિસ્ટ્રેટ દ્વારા પીઆઈને કહેવામાં આવ્યું છે કે આ બાબતે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવે। ખાસ કરીને આજે 9 તારીખની ઘટના છે તેના વિડીયો પણ વાયરલ થયા છે, જેમાં હજારોની સંખ્યામાં ભીડ જમા થઈ હતી અને આ ભીડ બેન્ડ પાર્ટીઓ આવી હતી તેના કારણે થઈ હતી। આભાર સમગ્ર માહિતી આપવા માટે।